કાકા હો શું વિચારમાં? વિચારમાં તો જબરો વિચાર આવે છે. જો એકો લાયો હું બોલો નહીં એકો આવતો બળદ ગાડા વાળો. હું અને એમાં મારો બેટો કોઈ ડ્રાઈવર રહેતો નથી. ઓહો એમ બીજો કાંઈ વિચાર? વિચારમાં તો શું કરું? ડ્રાઈવર નું જે કામ કરો ને મામું તમને આવડશે? એકો ના આવડે, એકામાં બિરીક ના આવે. ઉભો ચમ રાખો એકા એટલે ના સ્ટીરિંગ આ ભાઈને મેં કીધું કે તું ડ્રાઈવર છે તા કે હારું હું કે એકો ચલાવું પણ હારો બળદીઓ કે પછી મારામાં જ પૂજરા કરે. આવું થઈને પડ્યું હતું. હવે કોઈ ડ્રાઈવર રહેતો નહીં. હવે એકો લોન કરી નાખી 8 લાખની. ઓહો જબરી થઈ. પણ મારા જેવી સિસ્ટમ રાખો ને, હા સાયકલ લાવી દો. સાયકલ માં પેસેન્જર એક બેહાડવાનું, એક પેસેન્જર બેહાડવાનું. બરોબર? હા ભાડું રોકડું નહીં, કોઈ ના થાય તો કશું નહીં થાય. અને ઘરે આવી અને મૂકી દેવાની, વાત થાય પૂરી. હા મારે મોટો બિઝનેસ છે. તમારે છે પણ તમે મારા ભેગા તો એક ઓલી સાયકલ માં રહેશો ડ્રાઈવર? બિઝનેસ મોટો ચાલે હે. તમારે શેનો હે? કાગડિયા વેણું. ઓહો તો તમે અમારા ભેગા તેમાં ડ્રાઈવર નથી રહેતા કોને? વગર મૂડીનો ધંધો. ઓહો બિહાર. નુકસાન ના. તમે રહેશો મને તો બિરીક વાળું નહીં એટલે બીક લાગે. પણ બીજું તો હોય ને ઓલા બળદિયાનો પગ પકડી લેવાનો. એને પગ પગ પાટું મારી હોય તો ક્યાં જાવ? પણ એકો હોય એટલે તમને વાગે નહીં ને, લાકડે વાગે ને. મારે ઠેકો થઈ જાય ને. ઓલા બટુક બોલો. તો હવે શું કરશું આપડે? લોન એકામાંથી થઈ ગઈ હે. શું કરશું? મકુડા ચડવા માંડ્યા મને તો હવે. શું તમે રોહો? હું રહું. હા તમારી લોન પૂરી થાય ત્યાં સુધી રહું ડ્રાઈવર. નથી ને. રહું પણ ખાવું પીવું પગાર નાવું સુઈ જો આવું તું તમારા ઘરે બરોબર. પગાર લેવાનો નાલું ભાઈ ના બરોબર ને. એવો કેવાય હા હારો એકો હાંકવાનો મારો. કેમ આવું? પણ તઈ ઠેકાણે ફરે ને બધાને વારા પછી ભરવાય કેમ બોલતા નહીં હે? જો ભાઈ, મારે તો હારા મારું હે. શું તમ તારે ભલે મારા ઘરે પગારે લઈ જાય. હા સાયકલ ફેરું હા 1000 રૂપિયા પાડું. અને સાયકલ કેટલા ની લાયા? સાયકલ 1500 ની. એ આવા ડેંગ ના દો 1500 ની સાયકલ લઈને રોજ 1000 કમાતો. હા, 1000 કમાતો તો અમે બધા સાયકલ ના લાવીએ. સાયકલ હારા મારું. આવું એ જૂઠ ના બોલો, જૂઠ ના બોલ, જૂઠ ના ભાઈને બોલ. પૂછો. ઉંમર થઈ. હું 10 રૂપિયાનો કોથળો લાવ્યો. હા એ કોથળામાં કાગળી ભરું વગર બોલીને ધંધો હું 2500 રૂપિયા પાડું. તમારે તો હારું ને, તમે તો વેણો હો. તો મને કેટલો પગાર આવશે તમે? આ 1000 તમને- રૂપિયા પાડે, આ 1500 પાડે. તમને મને 1500 રૂપિયા હું આલીશ પગાર- બરોબર. અને તમારે એકો હાંકવાનો. તો 1500 2000 તમારો છોકરો વાપ. હા તો 2000 આલીશ. જો તો ખાવું પીવું ઘરનું. હેડો મારા માથે ખાવાનું સોરી. રેડી ને. હા ખાવાનું. ખાવામાં તો જે પણ માણસ એ કરે. અઘરો, અઘરો. ખાવાનું કે એનું તો ખરું પડશે. એકો બળદ તો હોય ને, બળદ. હોય. બળદ ને ખાવા તો જોવે કે ના જોવે? એ તો મારી એટલે તમે જવાબદારી. એનું ચોખ્ખો લુખો હાંકશો. ઈ તો મારી ઈ તો હું બધી કેમ આ સમજતા નહીં યાર? બરાબર. તો જો આ શું 2000 રૂપિયા પગાર ને ખાવું પીવું બરોબર. પણ તમે રોજના નહીં 2000. એટલે ખાવું પડે, માર નહીં ખવડાવો ને તમને. ઈ તો જેવો તમે હરખી રીતે હેન્ડશેક બરોબર ને એ પૂછવું બોલાવો પડે. છો. મારે કઈ પડે. મારે બે મારતા એક કલાક માર નહીં જવા દો. એક પેસેન્જર હું હાઈસ્કૂલ લઈ જતો હતો. હમ, બરોબર 30 રૂપિયા નક્કી કર્યા હમ, સાયકલ માં. હમ. મારી યારી સાયકલ એકદમ થી વાયરાની ફગી બે છોકરી અમે 1800 રૂપિયા પાટા પેદીને દેવા પડ્યા. એ હું તો તમારાથી સાચી પણ બેરો છે હું. આવા બેરો. ડેંગ તો ના હોય ને આવા ડેંગ આપણા ગામમાં કોઈ નથી મારતું. પહેલો નંબર જ તમારો આવ્યો ડેંગ નો. અને ગરીબ પેઢીની સાયકલ ઓલી નાની છોકરીઓને મળે એ સાયકલ મફત નું સુખ હલ્લા હતું. દંડો મારે એકો આપવાનો. બરોબર. હા. હે બધી કઈ કંપની નો હોય બસ મોજડો મોજડો કંપની હોવું પડે. ભજીયા લાલ કલર નો હોય, ધોળા કલર નો હોય, કાળો હોય. મારે તો જોખમ છે. તો જોખમ છે શેરી જાય. શેરીએ જાય. પછી જો હરખો ધોળ્યો તો બરોબર, દોડતા દોડતા બરસ શીરો મટે. તો અને માર ખાવામાં બે બાજુ. હવે તમે એક મારી વાત સાંભળો. માણસ. તમારે એક કામ કરવાનું. હા જો તમારે આમાં ડેંગ દેવો હોય તો આપડા એક આમ બેહાઈ અમને બે છેતરવા લઈ જઈને વાતો સાંભળીને કઈ ગામ સાંભળે વાડ નો કાંટો તો આપણને અન્ય વાદે જૂઠા ગણે.
પણ હવે આ ચા બેંગ હે, આ ભાઈની વાત સાચી. હા, મેં પણ મારી 1000 નજરે રૂપિયા સાયકલ ના કમાય. પણ મેં મારી નજરે 1000 ની સાયકલ ને 1000 કમાય. આ કેટલા ઉતારી રહ્યા? હાલો કોઠો લઈ હા, આમ કાગને તમે એ. કરો. હા. આ બપોર સુધીના જે વેણો ને આ બપોર સુધીના ખાલી 600 રૂપિયા કમી લાયો. તમે એક કામ કરો, એકો મારો ડ્રાઈવર આવી અને 3 જણા વેણી એક આમ ભરીને આપણે ભંગાર વાળાને તો વેચવા જાય. તો સૌથી સારું. હે તોય હારું મને તો શું વાંધો હે હે 10 રૂપિયા લઈ લો. પણ એમાં નુકસાન મને થાય ચમ તો મારા સાયકલમાં કશું ના થાય. મારા સાયકલમાં પેસેન્જર ની એક જ સીટ જ આવે બેહવાની પાછળ. તો પણ તાર તમારા ડેમ છે તો જ એક ના સીટ આવે છે. બધી. ડેમ છે અલા ડેંગ નહીં, આ ભાઈની વાત અલ્યા ડેમ છે ભોંડું શું તમે અલા આવા તમે ભોળા, મને ડેંગ, તો અલા આ ડેંગ પગાર નથી. 2000 માં તમે આવ્યો. બેન મેં જોયેલું હે. જોઈ મેં આમના મકાન જોયેલા હે. એક ધાબલા ઉપર 4 માળની બિલ્ડિંગ હે. હા હા અલ્યા પણ એના બાપે બનાવ્યા છે. મકાન બતાવો. હેલો મારા ઘરે તું આવતો. અને તમે ફોટો તમે ડેંગ જો હે. અને હે હાચું એક પિલર ઉપર 4 માળની બિલ્ડિંગ છે. અલ્યા અને અહીંયાથી ઠેઠ પાકિસ્તાન દેખાય ને સાઉદી દેખાય એમની બિલ્ડિંગ ઉપર. હા બ્રો ખોટી વાત છે. સાચી વાત છે. ઉતરેલા છોકરા બધા અહીંયા જ રહેવા આવે મારે. અમારો ધંધો હારો. હમણાં મને એક જણો શું કહેતો હતો કે મારુતિ જાય ને એટલે કે કૂતરું વહે છે અને વહે ધોડે. એટલે મેં એને કીધું, મેં કીધું મારુતિ જાતી હતી ને તે કૂતરે હાથ કર્યો હા. અને મારુતિ વાળા ના ઉભી રહ્યા છે. હા. એટલે હવે ગમે તે મારુતિ નીકળે ને તો એને કૂતરા ભય જ છે. ઈ તમને ખબર હે? ઈ ઓલા કૂતરે માર નાખ્યો તો ને એની માને, એટલે ઈ કૂતરા વાહે કોને થાય. થાય? એમ થાય એમ થાય. સમજ્યા? એ એક જ મારુતિ ને મારુતિ નહીં. હવે એક કામ કરો, હા હવે તમારા ડેન તમે ખૂબ વાપર્યા અને ગામમાં હવે શોર્ટેજ વાત ના કરતા. પાછી તમે બીજી આ વાત તો જૂઠો માણસ નથી ને. એ, જૂઠી હે નહીં. કાકાજી? એટલે તમારે શું કરવાનું હે એ, લડો તો હવે શું હવે હેડો નહીં એકો બીજી વેચી વાત. માં કરો હે એકો વેચી નાખ હા તે વેચી મારીએ ઘરે સારો ગ્રાહક થાય ને હા હે? અને આપણે હીરો ધંધો કરીએ બે જણા. કાગળિયા વાળો. એ, બીજી વાત સાંભળી મારી? બોલો બોલો બોલો. ને હમણાં હાથિયું પડી ને આપડે તો છે જ. આ હાથિયામાં 100 હરફ હતા. અલ્યા, ના હોય હા, એ. સમજીને કહો, સમજી કો સમજી. પણ 100 તો હતા જ, બોલ. પણ વ્યવહારિક હજુ કો. મને તો એમ છે કે આ તમે ઓલું કોથરો નાખ્યો ને ભંગાર નો ખખડ્યો લાગે છે. બે જ હોય. પણ 100 જોયા હતા હાથિયામાં 100 હરફ. અલા ઉભો થા ઉભો આપણે હેડો. ઓલા તો 99 હતા. રમેશ મહેતા જેવી વાત કરી કોઈ સાંભળવી નહીં. અમારો આવાજ આવે તો પોટલામાં ના પડતા. અમારો હતા, ડેંગ દેતા હતા, બધાને કાઢ્યા ને આપણી વાતમાં કોઈને દીચવા દીધા. ચારના ડેંગ દેતા હતા, બધાને કાઢ્યા આપણી વાતમાં. એક જ વાતમાં બધા ભાગી તમારા બાપ દાદા નો ધંધો બે બાપ દીકરો શું કરો છો કાં ખબર પડતી નહીં. બોલે અમને 3 જણા 2 જણા ના હારે. અરે આપડે કેવું કર્યું કેવું કાકો નકરો મને એમ નહીં, આપણને બનાવવા 2000 માં ડ્રાઈવરમાં રાખતો કોણ છે? આપણને બનાવવા આયા હે એમને મેં બનાવ્યા કેવા સાયકલ નું કોઈ પેસીને દે કોઈ દે આમે બહુ હરફ હોય મામુ. ઓલા આપડે તો કેવા જતા હતા ઓલું થઈ ગયું ઓલાનો ધંધો હાજરી આમ જુઓ આમ કચરા વાળો આ હારો ઓલા ચંપલ વાળા કાકા શું આ ધંધો કરે મફત નો ધંધો હે મફત નો હે. અલા, અમે તમને બનાવવા આયા હતા તો અમને તમે એ કાકા તમે ધંધો જબર હાજરી વાળ્યો ભારત છે ને. અને આ લાકડું શું કરવાનું એટલે લાકડા ઈટવાળા વાળા લઈ જાય છે ને અમે જો સંસ્થાએ કરીએ અને ધંધો કરીએ અહીંયા છોકરી રે ને ધંધોય થાય. એટલે ચાલુ કરો આપણે ભયા ના, તમે મારી વાત પણ તમારા હાથે લઈ લો 10 રૂપિયા કોથળો લઈ લો પણ તમારા બે ને ડેંગ દેવાનો ધંધો હે. તમે એવો ગપ્પા મારવાનો ધંધો કરો ને એમાં તમને મળતું એ હોય. મામુ અમને રમાડો ઓલા મેળિયા જેટલા પડે આપણે લેવા મંદીએ તમે હવે અમારે તમે બીજે જાઓ બીજે
બીજે મામુ લો મામુ નીચે જાઓ. નીચે જાઓ અહીંથી. પકડો અહીંથી જાઓ જી. અમે ખોટા જો. અલા એ આ જો અલા કેમ આમ કરે હાલો અહીંથી રૂમાલ કરીને. નીચે જાઓ, નીચે જાઓ. તમારી જેમ છે, તમારી જેમ. અહીંથી તમારા સારી જોડે આવ્યા હો. જાય. આ કોકરું હારું સાપનું બહુ હે. જાઓ અહીંથી. હા, આપણા ધંધા આવ્યા. તમારી જેમ ધંધો કરો. ધંધો કરે ને. આગળ છૂટું છોડું. બોલો કેવા આવજો તો આગળ બધાય. હાલો આ ધંધો ના હાલો લો લો તમારા ધંધા આદિના કેવા આવા આદિના ધંધા તમે આપણે વેચી આવી હવે. જાઓ વેચી આવી ઓલા દુકાનવાળા ના પાડ્યો કે રેઠાજી પહેલા 10 રૂપિયા કિલો થાય. આપણે એનો તાર આપણે ધંધો ઓલે, કોકરું હારું ગામડાનો ખરો હે હે મજા દાદી યા પૂરા લે ઓય હું વેણી ધાજો આખું ધાબુ ભર્યું મારે કોઈ માનતું નથી એ તમે ગપ્પો મારો ને આ મોદી તો મારા કલી જ છે એટલે મારે 100 કામ આવી દે હો એ અમે મારે ચંપલની દુકાન છે આ મોજડી તો જબર કામ આવે મારે 100 માં અરે ફૂલદાની આવી ફૂલદાની લેવી કાકા ઘરે જઈને વેચો, ઘરે જઈને. આવો ધંધો કરો મોજડી પહેરી મોજડી એ ઘરે જઈને કરો. મને નાખવાનું નાખનું આની લોહી પીવે છે. આવો ક્રેડિટ વાળો કરાય તો કોક બોલાવે ને તમને તો ઉપરથી કચરો હે ઉકીડા ફેંદવાનો આવે. ધંધો બગાડવા આવ્યા હો. હા જો ફૂલદાની છે બધા અમને બોલાવે ભાઈ દેતા જાજો. બાપુ આવ્યો